નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, હાલ જ એક મોટી ખબર સામે આવી છે। મિત્રો, સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને ઉતર્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે રાજકોટના ત્રંબા ગામ ખાતે સાંજે 5 વાગ્યાથી સંત સંમેલન મળ્યું છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દુ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે, જેને લઈને ત્રીજું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। તમને જણાવી દઈએ કે મિત્રો, આ સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર શંકરાચાર્ય, કથાકાર સહિતના સંતો ઉપસ્થિત રહેશે। મિત્રો, ત્યારે તમને જણાવી દઈએ કે ત્યારે આ સંમેલનમાં મોરારી બાપુએ પણ સામેલ થયા છે, જેમાં મોરારી બાપુએ પણ આ સભામાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। મોરારી બાપુએ એ જણાવ્યું છે કે અમે રખડું માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ છીએ, અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો। જગતગુરુ આદિ શંકરાચાર્ય પંચદેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ સંમેલન ધર્મની સેવા માટેનું છે। સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં કાર્યરત રહેવું જોઈએ। કથાકાર મોરારી બાપુએ વધુમાં વધુ જણાવ્યું છે કે અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઊભા થઈ ગયા, એટલે હવે અમારે ઊભું થવું પડ્યું છે। ભગવાન રામ, કૃષ્ણ, શિવ, સૂર્ય, ગણેશ, હનુમાનજી, ભગવાન વ્યાસ સનાતન છે, તેનો નાશ કોઈ નહીં કરી શકે। મિત્રો, તમને જણાવી દઈએ કે આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।